નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। કારની પાછળની સીટમાંથી પ્રેમી પંખીડાના મૃતદેહ મળ્યા। એન્જિન એસી ચાલુ હતા। હિંમતનગરના યુવક યુવતીએ નાસ્તામાં ઝેર ગોળી આપઘાત કર્યાની આશંકા। એફએસએલે સેમ્પલ સુરત મોકલ્યા। પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં એસટી બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કારની પાછળની સીટમાંથી હિંમતનગરના યુવક યુવતીના મૃતદેહ મળ્યા છે। મહત્વની બાબત એ છે કે કારનું એન્જિન અને એસી ચાલુ હાલતમાં જ હતા, જેથી બંનેએ નાસ્તા સાથે ઝેરી પદાર્થ ગોળી આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે। જોકે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ ખુલાસો ન થતાં હાલ એફએસએલ સેમ્પલ સુરત મોકલવામાં આવ્યા છે। આ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે। પાવાગઢ તળેટીમાં આવેલા એસટી બસ સ્ટેન્ડ સામે રોડ સાઇડમાં પાર્ક કરેલા ઇનોવા કારમાંથી 28 જૂને રહસ્યમય સંજોગોમાં યુવક યુવતીની લાશ મળી હતી। બનાવને લઈ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ કરતા કારનું એન્જિન અને એસી પણ ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા। પોલીસે એક્સપર્ટની મદદથી કારનો લોક ખોલતા પાછળની સીટ પરથી યુવક યુવતીના મૃતદેહ મળ્યા હતા। પોલીસે બંનેના મૃતદેહને કારમાંથી બહાર કાઢી હાલોલ સરકારી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે મોકલાવી દીધા હતા। બનાવની જાણ થતાં યુવક અને યુવતીના પરિવારજનો પણ હાલોલ ખાતે દોડી આવ્યા હતા। પરિવારજનોના જણાવ્યા મુજબ હિંમતનગર તાલુકાના આકોદરા ગામના અપરિણીત શ્રેયા કમલેશ કુમાર પ્રજાપતિ અને આઝાદ મહેન્દ્રસિંહ રહેવર બંને 26 જૂનના રોજ સાંજે ઘરેથી નીકળી ગયા હતા। એ અંગે યુવતીના પિતાએ શ્રેયા ગુમ થઈ અંગેની હિંમતનગર એ ડિવિઝનમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી। બીજા દિવસે રવિવારે બંનેના મૃતદેહનું પીએમ કર્યા બાદ મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા। મૃતક આઝાદ પરિવારમાં 3 બહેનનો એકનો એક ભાઈ હતો, જ્યારે શ્રેયાએ ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ થયો હોય હવે કોલેજનો અભ્યાસ શરૂ કરવાની હતી। મૃતક આઝાદ મહેન્દ્રસિંહ રહેવર કાર વોશનો વ્યવસાય કરતો હતો। બંને જીવા મરવાના કોલ સાથે પાવાગઢ આવ્યા હોય અને સમાજ નહીં સ્વીકારે એ ડરથી નાસ્તામાં ઝેરી પદાર્થ ગોળી પી જવાનું મન મનાવી કારને અંદરથી લોક કરી પાછળની સીટ પર મોતની સોડ તાણી જિંદગીને અલવિદા કરી દીધી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। પંચમહાલ ગોધરા ડીવાયએસપી બીએલ દેસાઈએ જણાવ્યું હતું કે 28/5/2025ના સાંજના સમયે પાવાગઢ બસ સ્ટેન્ડ સામે કારમાંથી હિંમતનગરના યુવક યુવતીના મૃતદેહ મળ્યાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। તપાસ કરતા ગાડીના દરવાજા બંધ જોવા મળ્યા હતા, પણ ગાડી ચાલુ હાલતમાં હતી, જેથી મિકેનિકને બોલાવી દરવાજો ખોલી જોતા બંનેની લાશ મળી હતી। તેમના પરિવારને જાણ કરી પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી છે। એફએસએલની મદદ સાથે મૃતદેહનું પેનલ પીએમ કરાવી એફએસએલ ખાતે મોકલી આપ્યા છે। એફએસએલમાંથી રિપોર્ટ આવ્યા બાદ બંનેના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે। એફએસએલે સેમ્પલ સુરત મોકલ્યા। આ બંને પાવાગઢ ખાતે ક્યારે આવ્યા અને આ પગલું કયા કારણસર ભર્યું, તેમજ આ બંને આત્મહત્યા કરી છે કે તે પછી મોતનું અન્ય કોઈ કારણ છે, એ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે। જોકે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ ખુલાસો ન થતાં પોલીસે એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે અને સેમ્પલ સુરત મોકલ્યા છે। પોલીસ બંનેના પાવાગઢ આવવાનું કારણ અને મૃત્યુ પાછળના કારણોની તપાસ કરી રહી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।